ઓકે ફાઇન. કેલ્શિયમ ચેનલ બ્લોકર વિશે આપણે ડિસ્કશન કરી ફર્સ્ટ લેક્ચરમાં. તો એમાં આપણે ટાઈપ્સ લાઈક ક્લાસિફિકેશન ઓફ ધ કેલ્શિયમ ચેનલ બ્લોકર કયા કયા હતા? તો ડાયહાઇડ્રોપાયરિડિન એન્ડ નોન ડાયહાઇડ્રોપાયરિડિન. નોન ડાયહાઇડ્રોપાયરિડિનમાં બી બે હતા, ફિનાઇલ આલ્કલેમાઇન એન્ડ બીજો હતો બેન્ઝોથાઇઝેપિન, રાઈટ. ફિનાઇલ આલ્કલેમાઇનની અંદર જે ગ્રુપ હતો દેટ ઇઝ વેરાપામિલ એન્ડ રિલેટેડ ડ્રગ, એન્ડ બેન્ઝોથાઇઝેપિનની અંદર બેઝિકલી કેલ્શિયમ ડિલ્ટીએઝમ ડ્રગ એન્ડ રિલેટેડ ડ્રગ્સ, રાઈટ. અને નોન ડાયહાઇડ્રોપાયરિડિનની અંદર જે ડ્રગ છે દેટ ઇઝ એમ્લોડિપિન, નિફેડિપિન, નિમોડિપિન, કિલ્નેડિપિન, રાઈટ. તો યસ, આમાં બી આપણે વાત કરી કે યસ, some drugs are basically cardioselective, some drugs are vasoselective, some drugs are intermediate. તો કાર્ડિયોસિલેક્ટિવ ડ્રગ નોન હાઇડ્રોપાયરિડિન છે તે બેઝિકલી વેઝોસિલેક્ટિવ, આર્ટિક્યુલર સિલેક્ટિવ, રાઈટ. વેરાપામિલ ડ્રગ છે તે એન્ડ રિલેટેડ ડ્રગ આર બેઝિકલી કાર્ડિયોસિલેક્ટિવ, અને ડેલ્ટીએઝમ છે તે આર ઇન્ટરમીડિયેટ ડ્રગ્સ, રાઈટ. ઓકે, જેને આપણે નોન સ્પેસિફિક યસ જોઈ હતી કેલ્શિયમ ચેનલ બ્લોકર દેટ ઇઝ બેપ્રિડિલ. બેપ્રિડિલ બેઝિકલી બ્લોક કેલ્શિયમ ચેનલ પ્લસ સોડિયમ પ્લસ પોટેશિયમ ચેનલ્સ, રાઈટ. અને ટેકીરિથમિયા પ્રેસિપિટેટ થતાં પ્રિવેન્ટ કરવા માટે આપણે એઝ અ ડ્રગ કોરોનરી આર્ટરી ડિસીઝના પેશન્ટમાં યુઝ કરતા હોય છે. એના ઓલરેડી પ્રિવિયસલી એરિથમિક કન્ડિશન ક્રિએટ થઈ ચૂકી હોય. એ પછી જે બેઝિકલી ન્યુરો સિલેક્ટિવ ડ્રગની વાત કરીએ દેટ ઇઝ યસ, આપણે વાત થઈ હતી ગાબાપેન્ટિન એન્ડ યસ પ્રિગાબાલિન એન્ડ ગાબાપેન્ટિન, રાઈટ. અને જે બેઝિકલી ન્યુરોપેથિક પેઇન એન્ડ એપિલેપ્સીની અંદર ચોઇસ ઓફ ડ્રગ તરીકે યુઝ થતી હોય છે. એ પછી આપણે મિકેનિઝમ ઓફ એક્શન જોઈ હતી, રાઈટ. તો આપણે 3 સેલ લીધા હતા, પેસમેકર, હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પેસમેકર સેલ એન્ડ નોન પેસમેકર દેટ ઇઝ કોન્ટ્રેક્ટાઇલ સેલ, અને પછી વાસ્ક્યુલર સ્મૂથ મસલ સેલ જોયો હતો, અને એની મિકેનિઝમ ઓફ ફિઝિયોલોજી જોઈ હતી અને ફાર્માકોલોજીકલ એક્શન ક્રિએટ કરી હતી, રાઈટ. એના પરથી આપણને એક વસ્તુ ક્રિએટ થઈ હતી કે ભાઈ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ આર બેઝિકલી નેગેટિવ ક્રોનોટ્રોપર, ટ્રોમોટ્રોપર, નેગેટિવ આઇનોટ્રોપર અને નેગેટિવ ક્લાઇનોટ્રોપર ડ્રગ, રાઈટ. અને વેસલ્સ એન્ડ સ્મૂથ મસલ રિલેક્સ કરીને વેસલને ડાયલેક્સ કરે, દેટ્સ વાય દે આર બેઝિકલી વેઝોડાયલેટર ડ્રગ્સ, બરાબર. અને મેડિકલ યુઝ આપણે જોયા હતા, કઈ કઈ કન્ડિશનની ડિસ્કશન કરી હતી મેડિકલ યુઝની અંદર? યસ, વેરી ગુડ. નેગેટિવ આઇનોટ્રોપિક છે, નેગેટિવ ક્રોનોટ્રોપિક છે, બ્લડ પ્રેશર ઓલ ડાઉન કરશે, પ્લસ વેઝોડાયલેટર છે તો બી બ્લડ પ્રેશર આફ્ટર લોડ ને ટીપીઆર છે એ ડિક્રીઝ કરી અને બ્લડ પ્રેશર ડિક્રીઝ કરશે. યસ, કોરોનરી આર્ટરી ડિઝીઝની અંદર બેઝિકલી એમાં બી સ્પેસિફિકલી વાત કરીએ તો સ્ટેબલ એન્જાઇના, પ્રિન્સિપલ એન્જાઇનાની અંદર ચોઇસ ઓફ ડ્રગ કઈ છે? કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ. સ્પેસિફિકલી વાત કરીએ તો આર્ટિરિયલ સિલેક્ટિવ લાઈક એમ્લોડિપિન એન્ડ નિફેડિપિન રિલેટેડ ડ્રગ્સ. Okay, then after we discuss about the yes, you can say cluster headache, then you can say achalasia. એમાં લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર ટાઇટનિંગ થઈ ગયું હોય જેના કારણે સ્પાસ્ટિક રહેતી હોય અને ફૂડ કોન્ટેન્ટ છે ઇઝીલી નીચે ડાઉનલોડ નથી જતા. આપણે મસલ રિલેક્શન કરતાં બી યસ આપીએ છીએ, સ્મૂથ મસલ રિલેક્સ થાય છે અને પ્રિવેન્ટ થાય છે, રાઈટ. યસ, હા, પાઇલ્સ કરતાં બી સ્પેસિફિકલી વાત કરી તો ફિશરની અંદર શું થઈ જાય છે? એનલ સ્ફિંક્ટર બેઝિકલી ટાઈટ થઈ જાય છે, રિએક્ટિવ ચેન્જીસ થઈને બેઝિકલી કોન્સ્ટ્રિક્ટ થઈ જાય, બરાબર છે. અને સ્પાઝમ થઈને રિલેટેડ પેઇન થતા હોય છે. તમે ટ્રોપિકલી નિફેડિપિન સ્પેસિફિકલી વાત કરીએ તો ટ્રોપિકલી નિફેડિપિન એપ્લાય કરીએ છીએ અને તેના જે લોકલી સ્મૂથ મસલ છે રિલેક્સ થાય છે, રાઈટ. તો જે ફિશર પેન હોય છે એ સબસાઇડ થતા હોય છે સ્પાઝમોડિક. એ પછી ડિસ્કશન આપણે કરી હતી યસ, મેડિકલ કન્ડિશન બીજી કઈ હતી? ઓકે, લાઈક સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, એટ્રિયલ ફિબ્રિલેશન, યુ કેન સે એટ્રિયલ ફ્લટર ઓર જંક્સ્ટલ ટેકીકાર્ડિયા, રાઈટ. એની અંદર યુ કેન યુઝ કેલ્શિયમ ચેનલ બ્લોકર, રાઈટ. ઓકે, એક કન્ડિશન આઈ થિંક મેં ડિસ્કશન લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન નથી કરી, દેટ વોઝ યુ કેન સે રેનોલ્ડ્સ ડિઝીઝ અથવા રેનોલ્ડ્સ ફિનોમેન, રેનોલ્ડ્સ ડિઝીઝ. આની અંદર બેઝિકલી શું થતું હોય છે? તો યસ, પેરિફેરલ જે
લાઈક ડિઝિટ્સની જે પેરિફેરલ વાસ્ક્યુલેચર હોય છે એ બેઝિકલી દે આર prone for you can say spasticity due to any autonomic you can say disorder or you can say overreactivity of the smooth muscle of the arteriole. આમાં શું થતું હોય તો માનો કે ડિઝિટ છે સ્પેસિફિકલી વાત કરીએ તો ફિંગર્સ તો લાસ્ટ ડિઝિટ્સની જે બેઝિકલી જે સ્મોલ કેપિલરીઝ હોય છે એ બેઝિકલી એકદમ ટાઈટ થઈ જાય છે એકદમ, અને એના કારણે શું થઈ જાય છે કે ત્યાં બ્લડ સપ્લાય છે કટ ઓફ થતો હોય છે, એના કારણે ડિસ્કલરેશન થતા હોય છે અને ટિંગલિંગ ને નમનેસ અને પેઇન થતા હોય છે. ઇનિશિયલી વ્હાઇટ ફિંગર ડિઝિટ છે વ્હાઇટ થઈ જતી હોય છે અને લાંબો સમય રહે ઇસ્કેમિક અથવા ડિસ્ટલ વાસ્ક્યુલેચર કોન્સ્ટ્રિક્ટ રહે તો પછી બ્લુઇશ થઈ જતી હોય છે, રાઈટ. દેટ ઇઝ રેનોલ્ડ્સ ફિનોમેના કહીએ છીએ. એમાં અંડરલાઈન જે મિકેનિઝમ છે તો કે ઓવર રિએક્ટિવ સ્મૂથ મસલ, અધરવાઇઝ આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન વધારે હોય તો આલ્ફા મીડિયેટેડ વેજો કોન્સ્ટ્રિક્શન થશે અને બેઝિકલી આ કન્ડિશન ક્રિએટ થતી હોય છે, રાઈટ. તો આવા પેશન્ટની અંદર જો તમે કેલ્શિયમ ચેનલ બ્લોકર યુઝ કરો, રાઈટ, તો શું થશે કે દરેક ચાન્સ કે જે ડિસ્ટલ વાસ્ક્યુલેચર જે સ્પાસ્ટિક થયા છે તેના સ્મૂથ આર્ટિરિયોલર સ્મૂથ મસલ રિલેક્સ થશે અને આર્ટિરિયોલર ડાયલેશન થશે અને ત્યાં બ્લડ સપ્લાય મેન્ટેન થશે અને જે બેઝિકલી હાઇપોક્સિક કન્ડિશન છે એ સબસાઇડ થઈ જશે અને ડિસ્કલરેશન બી સબસાઇડ થઈ જશે અને રિલેટેડ સાઇન એન્ડ સિમ્પટમ્સ બી થશે. તો દેટ વોઝ અબાઉટ રેનોલ્ડ ડિઝીઝ, રાઈટ. તો આઈ થિંક અગાઉ આપણે ડિસ્કશન કરી ચૂકેલા છે. ઓકે ફાઇન. આપણે જે ડિસ્કશન કરવાની બાકી હતી દેટ વોઝ સાઇડ ઇફેક્ટ્સ એન્ડ યુ કેન સે કોન્ટ્રાઇન્ડિકેશન. ઓકે. ઓકે, તો સાઇડ ઇફેક્ટ જોઈએ. ઓકે, જ્યાં સુધી આપણે ડિસ્કશન કરી અને જે સમજ્યા કેલ્શિયમ ચેનલ બ્લોકર રિલેટેડ, તો વોટ શુડ બી ધ લાઈક સાઇડ ઇફેક્ટ્સ એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ ધ યસ જે બી યાદ આવે. એની આઈડિયા? ઓકે. Yes. See. It's a patient with amlodipine and Khasi, edema fit. Wow, great. So let's discuss logically, right? Right. So yes, કેલ્શિયમ ચેનલ બ્લોકર છે બેઝિકલી સ્પેસિફિકલી એસએ નોડ, એવી નોડ ને વેન્ટ્રિક્યુલર સેલ પર કામ કરતા. તો આપણે હાર્ટને ડ્રો કરી દઈએ છીએ ફર્સ્ટ, રાઈટ. સપોઝ ધીસ ઇઝ હાર્ટ. રાઈટ. યસ. તો યસ, આપણે વાત કરતા રહીએ સાઇડ ઇફેક્ટ્સ એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન. સાઇડ ઇફેક્ટ્સને પહેલાં આપણે વસ્તુ જોઈ લઈએ, રાઈટ. તો માનો કે યસ કેલ્શિયમ ચેનલ બ્લોકરના કારણે શું થશે, એસએ નોડ ઇન્હિબિટ થાય અને વેન્ટ્રિક્યુલર સેલ ઇન્હિબિટ થશે અને અલ્ટિમેટલી દેર ઇઝ ચાન્સ કે સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે પ્લસ હાર્ટ રેટ બી ડિક્રીઝ થશે અને યસ એ ડિક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું ડિક્રીઝ થશે, કાર્ડિયાક આઉટપુટ. અને કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે તો બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે and that will initiate what? Hypotension, right? Tension. બરાબર છે. તો એક છે કે યસ what can be the side effect. તો યસ કેલ્શિયમ ચેનલ બ્લોકર કેન ઇનિશિએટ હાઇપોટેન્શન. બીજું તમને ખબર છે કે યસ કેલ્શિયમ ચેનલ બ્લોકર આપશો તો એસેનોડને કાર્ડિયો ઇન્હિબિશન થશે ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી, ને બ્લડ પ્રેશર ફોલ થશે અને બ્લડ પ્રેશર ફોલ થશે, કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે અને બ્લડ પ્રેશર ફોલ થશે શું થશે તો બેરો રિસેપ્ટર ફાયર થશે, એઓર્ટિક સાઇનસ અને બેઝિકલી કેરોટિડ સાઇનસ ફાયર યસ શું થશે ફાયર થશે કારણ કે બ્લડ પ્રેશર ફોલ થયું છે, જેના કારણે શું થશે તો તમને ખબર છે કે મારે ડાયાગ્રામ દોરવાની જરૂર છે.
યસ શું થશે ડેરો રિસેપ્ટર ફાયર થશે. ડેરો રિસેપ્ટર છે બેઝિકલી 9th and 10th ક્રેનિયલ નર્વ દ્વારા બેઝિકલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને નંબર ઓફ એક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરી આપશે. જેનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતના થશે કે બ્લડ પ્રેશર ઇઝ ફોલિંગ. બ્લડ પ્રેશર ફોલમાં સિગ્નલિંગ અલ્ટિમેટલી સ્પેશિયલી ક્યાં જશે તો મિડલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બી મિડલના ઓબ્લોક્લાન્ટામાં રહેલા ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસ. અને ટ્રેક્ટસ સોલિટેરિયસ ન્યુક્લિયસ છે એક્ટિવ થશે અને બેઝિકલી ઇટ વિલ ઇન્ક્રીઝ ધ કાર્ડિયો સ્ટિમ્યુલેટરી એક્ટિવિટી. અને શું થશે તો કાર્ડિયાક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ એક્ટિવેટ થશે અને બેઝિકલી શું થશે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એક્ટિવેટ થશે. અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે તો બેઝિકલી શું થશે તો કાર્ડિયો સ્ટિમ્યુલેશન કરશે. કાર્ડિયો સ્ટિમ્યુલેશન કરશે. હાર્ટ પર રહેલી હાર્ટની જે એસએ નોડ છે એની કેલ્શિયમ ચેનલ બ્લોક છે પણ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક નથી. તો બીટા 1 મીડિયેટેડ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે. તો એન્ડોજીનસ કેટેકોલામિન છે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન એ મીડિયેટેડ શું થશે કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે. હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે રાઈટ. અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું થશે ટેકીકાર્ડિયા. અને ટેકીકાર્ડિયા બેઝિકલી શેના કારણે થાય છે રિફ્લેક્સ થયું છે ડ્યુ ટુ હાઇપોટેન્શન રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ રિફ્લેક્સ ટેકીકાર્ડિયા. રાઈટ. તો યસ આ પ્રમાણે કેલ્શિયમ ચેનલ બ્લોકર યુઝ કરવાથી દેર ઇઝ ચાન્સ કે પેશન્ટ વિલ ડેવલપ રિફ્લેક્સ ટેકીકાર્ડિયા હાઇપોટેન્શન રાઈટ. પછી બીજું શું થઈ શકે કે યસ કેલ્શિયમ ચેનલ બ્લોકરનું પેશન્ટ હશે ચેનલ પર પેશન્ટ હશે અને યસ શું થશે કે સ્ટ્રોક વોલ્યુમ અને હાર્ટ રેટ ડિક્રીઝ થવાના કારણે બ્લડ પ્રેશર થોડું ફોલ રહેશે બરાબર. તો લાઇન પોઝિશનમાં પેશન્ટ હશે તો ત્યાં સુધી એના સાઇન એન્ડ સિમ્ટમ્સ માનો કે જોવા નહીં મળતા પણ એ પછી પેશન્ટ સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવશે તો શું થશે ગ્રેવિટી છે એ બધું બ્લડ કે નીચે પુલ કરશે અને નીચે પુલ થશે તો કાર્ડિયક ફિલિંગ ડિક્રીઝ થશે. વિનસ રિટર્ન ડિક્રીઝ થશે. કાર્ડિયક ફિલિંગ ડિક્રીઝ થશે. ફર્ધર સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે. અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે તો શું થશે એકદમ there is chance કે સિન્કપ બી ઇનિશિએટ થઈ શકે. હેલો જો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ આ તો જો સિગ્નિફિકન્ટ સ્ટ્રોક વોલ્યુમ એટલું કાર્ડિયક આઉટપુટ એટલું સિગ્નિફિકન્ટ ડિક્રીઝ થઈ ગયો હોય કે સેરેબ્રલ પરફ્યુઝન મેન્ટેન ના હોય તો there is chance કે સિન્કપ બી થઈ શકે રાઈટ. અને યસ જે લાઇન ડાઉનમાંથી સ્ટેન્ડિંગ પોઝિશનમાં જાય અને બ્લડ પ્રેશર ફોલ થઈ છે અને આપણે શું કહીએ છીએ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન રાઈટ. તો this is logical right. બીજું શું થશે બીજી સાઇડ ઇફેક્ટ્સ યસ માનો કે એવી નોડની વાત કરીએ કેલ્શિયમ ચેનલ આર ઓલ્સો પ્રેઝન્ટ ઓન એવી નોડ અને કેલ્શિયમ ચેનલ બ્લોકર છે એ એવી નોડને સિગ્નિફિકન્ટ ઇનહિબિટ કરશે તો એવી નોડલ કન્ડક્શન ડિક્રીઝ થશે હેલો. અને દેર ઇઝ ચાન્સ કે નોડલ બ્લોક થશે. નોડલ બ્લોક્સ આર 3 ટાઈપ ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોક સેકન્ડ ડિગ્રી હાર્ટ બ્લોક એન્ડ થર્ડ ડિગ્રી હાર્ટ બ્લોક રાઈટ. તો યસ અહીંયા લખું છું ફર્સ્ટ ડિગ્રી હાર્ટ બ્લોક then second degree heart block and third degree that is complete heart block થવાના ચાન્સીસ. અને આવું થશે તો there is chance કે બ્લડ પ્રેશર ફોલ એ શું થશે સિન્કપ બી થશે રાઈટ. સો બેઝિકલી આ જે મેં વાત કરી યસ લાઈક કાર્ડિયો ઇન્હિબિશન થઈ અને થશે આ બધી ડ્રગ જે છે એ કઈ હશે કાર્ડિયો સિલેક્ટિવ હશે કાર્ડિયો સિલેક્ટિવ અને કાર્ડિયો સિલેક્ટિવ ડ્રગ કઈ છે you can say non dihydropyridine phenyl alkylamine group that is you can say verapamil related drugs right. તો એનાથી આ બધી સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે. બીજી બેઝિકલી સ્પેસિફિક એમ્લોડિપિન રિલેટેડ સાઇડ ઇફેક્ટ છે. એમ્લોડિપિન બેઝિકલી ડાયહાઇડ્રોપાયરિડિન ગ્રુપ છે.
લાંબા સમય સુધી કેલ્શિયમ ચેનલ બ્લોકર પર રહેલા પેશન્ટોમાં બેઝિકલી શું થતું હતું, સ્પેસિફિકલી વાત કરીએ તો એમ્લોડિપિન, ઇટ લીડ્સ you can say extra production of the epithelial tissue of the gingiva અને gingival hyperplasia થતું હોય છે. શું કહીએ છીએ આને? gingival hyperplasia. સ્પોન્જી ગમ્સ જેવું થઈ જાય. એક જ મિનિટ, gingival hyperplasia. I think I remember a case when once you called up me, there was a patient on amlodipine having blackishness of the gingiva, right? તો મેં તમને કહ્યું હતું, મેં સામેથી તમને કહ્યું હતું કે પેશન્ટ કેલ્શિયમ મતલબ એમ્લોડિપિન પર છે, એટલે તમે કીધું હા તો આપણે કેલ્શિયમ એમ્લોડિપિન એની ટેપર કરીને બંધ કરાવડાવી હતી, રાઈટ? તો બેઝિકલી એમ્લોડિપિન છે શું કરે છે, ક્રોનિકલી બધામાં નહીં પણ અમુક પેશન્ટોમાં જે ઝિન્જાઇવલ એપિથેલિયલ ટિશ્યુ છે એનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી નાખે છે અને એના કારણે ડિસ્કલરેશન થઈ બ્લેકિશ લાગે છે પ્લસ હાઇપરપ્લાસિયા થાય છે, રાઈટ? થિકનિંગ ઓફ ધ ઝિન્જાઇવા, રાઈટ? તો ઝિન્જાઇવલ હાઇપરપ્લાસિયા દેટ ઇઝ સ્પેસિફિકલી એસોસિએટેડ વિથ એમ્લોડિપિન, રાઈટ? આમાં ઝિન્જાઇવલ હાઇપરપ્લાસિયાને બાદ કરતા બધી જે ડ્રગ છે દે આર બેઝિકલી સાઇડ ઇફેક્ટ ઓફ ધ યુ કેન સે યસ નોન ડાયહાઇડ્રોપાયરિડિન કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, રાઈટ? ઓકે, you can say yes, બ્રેડિકાર્ડિયા થવાના ચાન્સીસ એટલા માટે છે કે રિફ્લેક્સ ટેકિકાર્ડિયા થવાનો ચાન્સ રહેશે, કારણ કે કેલ્શિયમ ચેનલ બ્લોકર કેલ્શિયમ ચેનલ મીડિયેટેડ નેગેટિવ ક્રોનોટ્રોપી થશે, પણ જેવું બ્લડ પ્રેશર ફોલ થશે રિફ્લેક્સ ટેકિકાર્ડિયા થશે, કમ્પન્સેટ કરશે, કમ્પન્સેટરી મિકેનિઝમ, રાઈટ? સો યસ, એનીથિંગ એલ્સ? એડીમાં આવે છે એમ્લોડિપિનની સાઇડ પર લોંગ ટર્મથી એડીમાં ફિટ પછી ઓકે, કફ. લેટ્સ ડિસ્કસ. તો સપોઝ હવે આર્ટિરિયો સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર એન્ડ સાઇડ ઇફેક્ટ્સ વાત કરીએ તો સપોઝ ધીસ ઇઝ representative artery or you can say capillary bed, right? And this is you can say capillary bed, this is what? Endothelial lining. હવે જે આર્ટિરિયો સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર છે લાઈક એમ્લોડિપિન, નિફેડિપિન, કિલનિડિપિન, રાઈટ? તો દે આર બેઝિકલી વેઝોડાયલેટર. જે આર્ટિરિયોલર સ્મૂથ મસલ છે એને શું કહેવાય રિલેક્સ કરે છે, જેના કારણે વેઝોડાયલેશન થાય છે. શું થાય છે? વેઝો યસ ડાયલેશન. જો વેઝોડાયલેશન થશે તો બેઝિકલી શું થશે, વેસલ વિલ યુ કેન સે ડાયલેટ અને બેઝિકલી શું થશે, ધ ઇન્ટર એન્ડોથેલિયલ ગેપ જનરેટ થશે. હેલો, બીજું શું થશે કે વેસલ્સ ડાયલેટ થશે તો ત્યાં બ્લડ સપ્લાય કેવો થશે, ઇન્ક્રીઝ થશે, રાઈટ? યુ કેન સે હાઇપરએમિયા, હેલો, હાઇપરએમિક કન્ડિશન થશે અને હાઇપરએમિયા થશે એટલે બ્લડ સપ્લાય ત્યાં ઇન્ક્રીઝ થશે. બીજું ઇન્ટર એન્ડોથેલિયલ ગેપ જનરેટ થવાના કારણે ત્યાંથી શું થશે, ફ્લુઇડ છે ઉજ આઉટ થશે. શું થશે? ફ્લુઇડ થશે. તો યુ કેન સે વેઝોડાયલેશન થઈ અને જે ઇન્ટર એન્ડોથેલિયલ ગેપ જનરેટ થાય છે અને ત્યાંથી ફ્લુઇડ ઉજ આઉટ થાય છે આપણે બેઝિકલી શું કે ઇન્ક્રીઝ પરમિએબિલિટી ઓફ ધ યુ કેન સે કેપિલરી બેડ. તો યુ કેન સે ઇન્ક્રીઝ કેપિલરી permeability making sense or not? permeability increase થશે તો શું થશે, ફ્લુઇડ છે એ વાસ્ક્યુલર એન્વાયરમેન્ટમાંથી છે બેઝિકલી ક્યાં જશે, એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં. હેલો, તો શું એને એવું કહી શકે કે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ છે ઇન્ક્રીઝ થશે. તો ઇન્ક્રીઝ ઇન ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ અને ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડની અંદર અલ્ટિમેટલી પેરિફેરલ ટિશ્યુ છે એની અંદર ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી ઇટ વિલ ઇનિશિએટ વોટ, એડીમા. અને બેઝિકલી આ છે ગ્રેવિટી છે અમુક વાર પેરિફેરલ ટિશ્યુ, એમાં સ્પેસિફિકલી વાત કરીએ તો પેડલ એડીમા અને જોવા મળતા હોય છે, રાઈટ? તો યસ, પેરિફેરલ એડીમા જોવા મળતા હોય છે, પેરિફેરલ એડીમા જોવા મળતા હોય છે. તો
This is how calcium channel specifically વાત કરીએ તો you can say dihydropyridine group arterioselective like amlodipine and nifedipine leads edema peripheral edema right. બીજું મેં હમણાં કહ્યું પ્રમાણે શું થઈ જાય છે કે હાઇપરેમિક કન્ડિશન થાય છે. હાલો વેઝોડાયલેશન થશે તો બ્લડ સપ્લાય ત્યાં શું થશે ઇન્ક્રીઝ થશે ધેટ ઇઝ હાઇપરેમિયા. હાઇપરેમિક કન્ડિશન. હવે તમે જસ્ટ વાત કરો કે યસ જે ફેસને સપ્લાય કરતી વાસ્ક્યુલેચર છે એનો ત્યાંની જે વેસલ છે એનો ડાયામીટર ઇન્ક્રીઝ થશે અને ત્યાં હાઇપરેમિક થશે તો બેઝિકલી ફેસ વિલ લુક લાઈક બ્લશિંગ ઓર ફ્લશિંગ રાઈટ. જે હમણાં શું કહીએ છીએ આપણે યુ કેન સે ફ્લશિંગ. Flushing is another you can say side effect of the calcium channel blocker. તો યસ એવા સેન્સિટિવ પેશન્ટ હશે એમને તમે કેલ્શિયમ ચેનલ બ્લોકર પર લો. અધરવાઇઝ કોઈ બી એવું એજન્ટ જે વેઝોડાયલેટરી હોય લાઈક ઇવન વાયગ્રા છે બેઝિકલી વેઝોડાયલેટર છે. તો જે લોકો વાયગ્રા લેતા હોય છે અમુક વાર થોડા ઇન્ક્રીઝ ડોઝમાં લેતા હોય છે તો અલ્ટિમેટલી શું કરે છે તો વાયગ્રા બેઝિકલી ફોસ્ફોડાયસ્ટ્રેઝ ઇન્હિબિટરને મીડિયેટેડ શું કરે છે વેઝોડાયલેશન કરે છે રાઈટ એને મિકેનિઝમ ઓલ્ટર કરી. તો ફેશિયલ વેસલ્સ છે એ બી ડાયલેટ થાય છે ત્યાં હાઇપરેમિક કન્ડિશન છે. તો જે વાયગ્રા યુઝ કરતા હતા કે એવી કોઈ પણ ડ્રગ જે ડાયરેક્ટ આર્ટિરિયોલ ડાયલેક્ટર હોય અથવા વેઝો ડાયલેક્ટર હોય નોટ ડાયલેક્ટર માય મિસ્ટેક ડાયલેટર માય મિસ્ટેક વેઝો ડાયલેટર હોય તો આર્ટિરિયોલ ડાયલેટર હોય અધરવાઇઝ યુ કેન સે કેલ્શિયમ ચેનલ બ્લોકર હોય તો ત્યાં ફ્લશિંગ કરશે રાઈટ. તો દેટ ઇઝ અનધર સાઇડ ઇફેક્ટ ઓફ ધ યુ કેન સે dihydropyridine calcium channel blockers right. તો ફ્લશિંગ એડીમા યસ ખાંસી બહુ આવે એમ્લોડિપિન પર પેશન્ટ ને લોંગ ટર્મ લેતા હોય ને કફિંગ નું એટલે ધેર ઇઝ ચાન્સ કે સી પેરિફેરલ માનો કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ છે એ માનો કે લંગ પેરેન્કાઇમાની અંદર યસ ડિપોઝિટ થશે તો ધેર ઇઝ ચાન્સ કે થોડો ઇરિટેટ કરશે પણ દેટ ઇઝ નોટ કોમન રાઈટ. પણ હું તમને વાત કરીએ સાઇડ ઇફેક્ટ્સ ઓફ ધ યુ કેન સે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ એની અંદર ખાસ આવશે ઇરિટેટિંગ કફિંગ રાઈટ. ઓકે તો યસ હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વાત કરી કે યસ રિફ્લેક્સ ટેકીકાર્ડિયા થશે દેન સિન્કપી હાઇપોટેન્શન આપણે લખ્યું છે અહીંયા નથી લખ્યું ક્યાં લખ્યું છે ઓકે અહીંયા લખી દઉં ચલો હાઇપોટેન્શન. Hypotension, right? So yes, બીજા કોઈ સાઇડ ઇફેક્ટ્સ યાદ આવે છે તમને? Okay, that we need to discuss right now. Okay, very good. આઈ થિંક આપણે સિમ્ફેથોલાઇટિક્સ ડ્રગની અંદર આ ફિઝિયોલોજી ડિસ્કશન કરેલી છે કે યસ ધેર ઇઝ આપણને ખબર છે કે યસ હાઇપોથેલેમસ સ્ટ્રક્ચર છે. હાઇપોથેલેમસ સ્ટ્રક્ચરની અંદર બેઝિકલી યસ ઓકે આ કયું સ્ટ્રક્ચર છે બેઝિકલી યસ ધીસ ઇઝ હાઇપોથેલેમસ એન્ડ ધીસ ઇઝ પિટ્યુટરી ગ્લેન્ડ. તો સપોઝ ધીસ ઇઝ પોસ્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ એન્ડ ધીસ ઇઝ એન્ટીરિયર pituitary gland right and this is hypothalamus is a piece of gray matter and any in the specific neurons આવેલા છે અને specific group of neurons આવેલા છે અને એ neurons છે I think તમને જો યાદ હોય તો they are basically dopaminergic or dopamine releasing neuron અને આ જે બધા neurons છે basically yes એ this is suppose cell body તો ultimately yes એના axon છે એ એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડની અંદર ડિસેન્ડ કરતા હોય છે હલો એના એક્ઝોન્સ થ્રુ યસ અને બેઝિકલી અહીંયા શું રિલીઝ કરતા હોય છે દે આર બેઝિકલી ડોપામિનર્જિક બેઝિકલી યસ ન્યુરોન. તો આ હું નોર્મલ ફિઝિયોલોજીની વાત કરું છું અને અહીંયા બેઝિકલી એ શું રિલીઝ કરતા હોય છે ડોપામિન રાઈટ.
અહીંયા ડોપામિન રિલીઝ થાય છે, અહીંયા સ્પેસિફિકલી એન્ટીરિયર પિચ્યુટરીની અંદર મેં વાત કરેલી છે કે બેઝિકલી સ્પેસિફિક વેસિકલ્સ આવેલા હોય છે જેને કહીએ છીએ લેક્ટોટ્રોપ્સ. શું કહીએ છીએ? લેક્ટોટ્રોપ્સ. અને લેક્ટોટ્રોપ્સની અંદર બેઝિકલી યસ હોર્મોન હોય છે જેને કહીએ છીએ આપણે યસ એની આઈડિયા પ્રોલેક્ટિન. શું કહીએ છીએ? પ્રોલેક્ટિન. રાઈટ. તો નોર્મલી આ ડોપામિન છે એ યસ શું હોય છે, અહીંયા રહેલા રિસેપ્ટર્સ મીડિયેટેડ શું થાય છે, લેક્ટોટ્રોપ્સ પર કામ કરે છે. નોર્મલી આ લેક્ટોટ્રોપ્સને બેઝિકલી ઓકે અહીંયા લખું છું, દે આર બેઝિકલી લેક્ટોટ્રોપ. રાઈટ. લેક્ટોટ્રોપ છે બેઝિકલી શું રિલીઝ કરે છે? પ્રોલેક્ટિન. જો નોર્મલી વાત કરીએ પણ આની પ્રોલેક્ટિન ઓકે. તો નોર્મલ ફિઝિયોલોજી શું છે કે યસ ડોપામિન રિલીઝિંગ સેલ છે, ડોપામિન રિલીઝ કરે છે અને લેક્ટોટ્રોપ પર કામ કરે છે. લેક્ટોટ્રોપને ઇન્હિબિટ કરે છે જેના કારણે સિગ્નિફિકન્ટ રિલીઝ ઓફ પ્રોલેક્ટિન ઇઝ પ્રિવેન્ટેડ. સિગ્નિફિકન્ટ રિલીઝ ઓફ પ્રોલેક્ટિન ઇઝ પ્રિવેન્ટેડ. ધીસ ઇઝ નોર્મલ. લેક્ટોટ્રોપ ઇન્હિબિટેડ રહે છે અને એના કારણે જે જનરલ સર્ક્યુલેશનમાં પ્રોલેક્ટિનનું લેવલ મેન્ટેન થાય છે, ધેટ ઇઝ નોર્મલ લેવલ. હલો, ક્લિયર છો અહીંયા સુધી? અને નોર્મલ પ્રોલેક્ટિન મીડિયેટેડ જે ફંક્શન થાય છે, રાઈટ, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. હવે સ્પેસિફિકલી વાત કરીએ કેલ્શિયમ ચેનલ બ્લોકર. કેલ્શિયમ ચેનલ બ્લોકરમાં બી બેઝિકલી નોન ડાયહાઇડ્રોપાયરિડિન ગ્રુપનું ફિનાઇલ આલ્કલામાઇન મોલેક્યુલ છે, ધેટ ઇઝ વેરાપામિન. વેરાપામિન મોલેક્યુલ છે બેઝિકલી યસ can cross blood-brain barrier also. So verapamil cross the blood-brain barrier and yes, it inhibit release of you can say dopamine from the dopaminergic cell in the hypothalamus and anterior pituitary gland, right? So verapamil છે એ decrease the release of dopamine. તો અહીંયા dopamine નું concentration કેવું થશે? ડિક્રીઝ થશે. અને ડોપામિનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે તો એ ડિક્રીઝ ડોપામિન છે લેક્ટોટ્રોપને ઇન્હિબિટ કરી શકશે અથવા લેક્ટોટ્રોપ્સ વિલ રિમેન પાર્શિયલી ઇન્હિબિટેડ. અને પાર્શિયલી ઇન્હિબિટેડ લેક્ટોટ્રોપ્સ છે બેઝિકલી વિલ રિલીઝ એક્સ્ટ્રા પ્રોલેક્ટિન. હલો, તો જનરલ સર્ક્યુલેશનની અંદર પ્રોલેક્ટિનનું કોન્સન્ટ્રેશન કેવું થશે? ઇન્ક્રીઝ થશે, હાઈ થશે, જેને આપણે શું કહીએ છીએ? હાઇપર પ્રોલેક્ટિનેમિયા, રાઈટ. અને બ્લડની અંદર પ્રોલેક્ટિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે અને એને રિલેટેડ શું કહેવાય ક્લિનિકલ મેનિફેસ્ટેશન જોવા મળશે. એની અંદર યસ મેલની અંદર અલગ જોવા મળશે, યસ, એન્ડ ફિમેલની અંદર અલગ જોવા મળશે. તો યસ મેલની અંદર શું જોવા મળશે? તો બેઝિકલી પ્રોલેક્ટિન શું કરતી હોય છે? તો મેલની અંદર જે ફેટ ટિશ્યુનું ડિસ્ટ્રીબ્યુશન મેન્ટેન કરતી હોય, સ્પેસિફિકલી વાત કરીએ તો ચેસ્ટ. તો પ્રોલેક્ટિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો હાઇપર પ્રોલેક્ટિનેમિયા લીડ્સ accumulation of the extra fat tissue in the you can say chest area. મેલની અંદર તો ચેસ્ટ બોલા છે ને, ચેસ્ટ. અને શું લાગે છે એમની ઇન મેલ ચેસ્ટ લુક્સ લાઈક અ બ્રેસ્ટ, રાઈટ. અને એ કન્ડિશન આપણે શું કહીએ છીએ? gynecomastia, right? Enlargement of the breast tissue in the male is called gynecomastia, right? અને સેમ વસ્તુ ફિમેલમાં જોવા મળશે. ફિમેલમાં ઓલરેડી બ્રેસ્ટ એનલાર્જ હોય છે, રાઈટ, ત્યાં ફેટ ટિશ્યુ ઓલરેડી હોય છે. પણ શું કરે છે? પ્રોલેક્ટિન લીડ્સ બેઝિકલી you can say hyperprolactin leads you can say increase the production of the milk from the breast, જેને કહીએ છીએ આપણે ગેલેક્ટોરિયા. શું કહીએ છીએ? યસ, એક જ મિનિટ, ગેલેક્ટોરિયા. યસ, કેમ્પોલિન આવે છે. શું છે? કેમ્પોલિન ડ્રગ છે, આપણે એમાં આમાં આપતા હોય છે હાઇપરપ્રોલેક્ટિન. આઈ ડોન્ટ આઈડિયા નથી, જોવું પડશે, રાઈટ. તો
That was, this is in male, this is in female. Female ની અંદર શું થાય છે તો મિલ્ક પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે પ્રોલેક્ટિન, જેને કહે છે ગેલેક્ટોરિયા. બીજું હાઇપર એલિવેટેડ પ્રોલેક્ટિન disturb the level of the luteinizing hormone, that is LH, luteinizing hormone, and you can say yes you can say yes FHS, that is follicle stimulating hormone FHS. આ બંનેનું ફંક્શન છે સમવોટ ડિસ્ટર્બ કરે છે, જેના કારણે આ બેઝિકલી છે હોર્મોન શું કરે છે, દે આર રેગ્યુલેટિંગ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ, આના કારણે શું થાય છે મેન્સ્ટ્રુઅલ સાયકલ ડિસ્ટર્બ થાય છે, રાઈટ. તો ઇરેગ્યુલર menstrual cycle, right. તો યસ એવા લેડીઝ એવા હાઇપરટેન્સિવ લેડીઝ છે કે જેની અંદર તમે બેઝિકલી પેશન્ટને કેલ્શિયમ ચેનલ બ્લોકર પર લીધે છે ને એની અંદર આ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે કે ઓકે, આની અંદર બી બ્રેસ્ટ એનલાર્જમેન્ટ જોવા મળતું હોય છે, બ્રેસ્ટ ટિશ્યુ ઇન્ક્રીઝ થઈ અને યસ બ્રેસ્ટ એનલાર્જમેન્ટ. તો ફિમેલની અંદર જનરલી બ્રેસ્ટ સાઇઝ હોય છે કમ્પેર ટુ મેલ, પણ યસ આફ્ટર સ્ટાર્ટિંગ ધ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, ઇફ ફિમેલ having complaint or male having complained the increase the size of the breast, or female is having started galactorrhea or related sign and symptoms, yes, we need to taper and stop the calcium channel blocker, and we have to start related another molecule, right. So this is different physiology. So ફરીથી હું રિપીટ કરી દઉં છું, what is the physiology and what is the underlying pharmacology. તો yes, હાઇપોથેલેમસની અંદર બેઝિકલી યસ ડોપામિન રિલીઝિંગ સેલ આવેલા હોય છે, જે બેઝિકલી એના એક્ઝોન્સે ડિસેન્ડ કરીને એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડમાં લાવતા હોય છે, ત્યાં ડોપામિન રિલીઝ કરતા હોય છે. આ ડોપામિન છે લેક્ટોટ્રોપને નોર્મલી ઇન્હિબિટ કરતા હોય છે, જેના કારણે પ્રોલેક્ટિનનું રિલીઝ પ્રોસેસ છે સમવોટ ડિક્રીઝ ફિનોમેનામાં રહેતી હોય છે. ધીસ ઇઝ નોર્મલ ફિનોમેના, રાઈટ. બટ પણ શું થઈ જાય કે કેલ્શિયમ ચેનલ બ્લોકર લાઇક વેરાપામિલ છે કેન ક્રોસ બ્લડ બ્રેન બેરિયર અને રીચ અપ ટુ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને ત્યાં રહેલા ડોપામિનર્જિક સેલમાંથી ડોપામિનનું રિલીઝ પ્રોસેસ શું કરે છે, ઇન્હિબિટ કરે છે, ડિક્રીઝ કરે છે, જેના કારણે લેક્ટોટ્રોપ્સ રિમેન પાર્શિયલી ઇન્હિબિટેડ, અને પાર્શિયલી ઇન્હિબિટેડ લેક્ટોટ્રોપ છે એ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ ધ પ્રોલેક્ટિન, જેને આપણે કહીએ છીએ હાઇપર પ્રોલેક્ટેનિમિયા. અને એના કારણે ક્લિનિકો મેનિફેસ્ટેશન જોવા મળે છે કે મેલની અંદર શું થાય છે તો યસ બ્રેસ્ટની અંદર ફેટ ટિશ્યુનું ઇક્યુમ્યુલેશન ઇન્ક્રીઝ થઈ જાય છે, જેને કહીએ છીએ ગાયનેકોમાસ્ટિયા. ફિમેલની અંદર બી બ્રેસ્ટ એનલાર્જમેન્ટ જોવા મળે છે, ગેલેક્ટોરિયા જોવા મળે છે, અને ઇરેગ્યુલર એમસી અથવા મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળે છે, રાઈટ. તો these are the you can say side effect of the calcium channel block. આની અંદર બેઝિકલી ડાયહાઇડ્રોપાયરિડિન, નોન હાઇડ્રોપાયરિડિન બંને, નોન ડાયહાઇડ્રોપાયરિડિન બંને ગ્રુપની રિલેટેડ યુ કેન સે શું કહેવાય કે સાઇડ ઇફેક્ટ્સ જોવા મળશે. એનીથિંગ એલ્સ વી આર મિસિંગ? યસ. તો યસ you can say peripheral edema, flushing, hypotension, reflex tachycardia, syncope, orthostatic hypotension, heart block, and you can say gingival hyperplasia. You can say these are the side effects of the what calcium channel blockers, right? Yes. Let's discuss the you can say contraindication of the calcium channel blocker. અહીંયા સુધી કોઈ પ્રશ્ન નથી ને? Want to take? Okay, fine. ઓકે, આપણે સાઇડ ઇફેક્ટ જોઈ. હવે એના પરથી આપણે માનો કોન્ટ્રાઇન્ડિકેશનની ડિસ્કશન કર્યું હોય, વોટ આર ધ કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ ધ calcium channel blocker. Yes, very good. તો જે જોયું છે બધી સાઇડ ઇફેક્ટ દેખાય છે એ કન્ડિશનમાં નહીં યુઝ કરવાનું. તો ફર્સ્ટ શું આવે છે? આવશે હાઇપોટેન્શન. વેરી ગુડ. તો હાઇપોટેન્શનની અંદર these drugs are basically contraindicated, calcium channel blocker. બીજી કઈ કન્ડિશન લઈ શકો? યસ,
હાર્ટ બ્લોક જે કોઈ પેશન્ટ છે હાર્ટ બ્લોક. રાઈટ, તો હાર્ટ બ્લોક લાઈક યસ, તો હાર્ટ બ્લોકના પેશન્ટની અંદર કેલ્શિયમ ચેનલ બ્લોકર આર કોન્ટ્રાઇન્ડિકેટેડ. યસ, બીજું શું કહી શકાય? તમને ખબર છે, મેં હમણાં તમને વાત કરી, સપોઝ ધીસ ઇઝ હાર્ટ. હાર્ટને તો દોરવું જરૂરી છે, એના વગર નહીં ચાલે. રાઈટ, રાઈટ. સી એસએ નોડ પર કેલ્શિયમ ચેનલ બ્લોકર આવેલી છે અને બેઝિકલી કેલ્શિયમ ચેનલ આવેલી છે, જેને કેલ્શિયમ ચેનલ બ્લોકર બેઝિકલી શું કરે છે, ઇન્હિબિટ કરે છે. બેઝિકલી શું કરે છે, નેગેટિવ ક્રોનોટ્રોપી ઓર યસ નેગેટિવ ક્રોનોટ્રોપી ઇનિશિએટ કરે છે. સેમ વસ્તુ નેગેટિવ આઇનોટ્રોપી. એટલે કેલ્શિયમ ચેનલ બ્લોકર યુ કેન સે ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી હાર્ટને ઇન્હિબિટ કરે છે. રાઈટ, હવે યસ, તમે કેલ્શિયમ ચેનલ બ્લોકર પર છે જ પેશન્ટ, અને જો તમે બીટા બ્લોકર પર લેશો તો બીટા બ્લોકર આર ઓલ્સો નેગેટિવ ક્રોનોટ્રોપર અને નેગેટિવ આઇનોટ્રોપર. તો શું થશે, ફર્ધર એસએ નોડ ઇન્હિબિટ થશે અને ફર્ધર છે એ આઇનોટ્રોપી અને કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થઈ અને સ્ટ્રોક વોલ્યુમને ડિક્રીઝ થશે અને સિગ્નિફિકન્ટ કાર્ડિયો સપ્રેશન જોવા મળશે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો સિગ્નિફિકન્ટ કાર્ડિયો સપ્રેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. તો you can say calcium channel blockers are contraindicated with, you can say, beta blockers. Initially physician used to combo calcium channel with beta blockers, calcium channel blocker with Amlodipine. yes amlodipine and atenolol, right? UDPAT. Yes. Nowadays we have so many groups, right? So beta blockers, yes, calcium channel blocker with beta blockers are, you can say, contraindicated, right? Okay. હવે યસ, માનો કે પેશન્ટ કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરમાં છે, કાર્ડિયક ફેલ્યોરમાં છે ને બી આપણે જોયા હતા ઇનિશિયલી કમ્પન્સેટેડ, ધેન કે અનકમ્પન્સેટેડ, પછી કમ્પન્સેટેડ અને પછી ડીકમ્પન્સેટેડ, રાઈટ? તો ડીકમ્પન્સેટેડ કાર્ડિયક, યુ કેન સે ડીકમ્પન્સેટેડ કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરનું પેશન્ટ છે કે જેનો સ્ટ્રોક વોલ્યુમ સિગ્નિફિકન્ટ કેવો થઈ ગયો છે, ડિક્રીઝ થઈ ગયો છે અને યુ કેન સે એના માયોકાર્ડિયલ ટિશ્યુ આર સિગ્નિફિકન્ટલી કોમ્પ્રોમાઇઝ. અને એવા પેશન્ટની અંદર તમે કેલ્શિયમ ચેનલ બ્લોકર યુઝ કરો છો તો શું થશે કે ઓલ સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થયો છે અને આઈનો નેગેટિવ યુ કેન સે કોન્ટ્રાક્ટિલિટી ભયંકર ડિક્રીઝ થઈ ગઈ છે કે સ્ટ્રોક વોલ્યુમ મેન્ટેન નથી કરતા. અને આવા કન્ડિશનમાં ખબર છે કે આપણે પોઝિટિવ આઇનોટ્રોપોની જરૂર પડતી હોય છે. ઓરલી છે લાઈક ડિજિટાલિસ, કે પોઝિટિવ આઇનોટ્રોપ છે લાઈક યસ ડોપામિન, ડોબ્યુટામિન એન્ડ રિલેટેડ ડ્રગ્સ. પણ જો ડીકમ્પન્સેટેડ સ્ટેજ કે યસ લાસ્ટ સ્ટેજ વાળું કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરનું પેશન્ટ જેમાં તમે કેલ્શિયમ ચેનલ બ્લોકર યુઝ કરો છો તો શું થશે, ફર્ધર ઇટ વિલ ડિક્રીઝ કોન્ટ્રાક્ટિલિટી અને સ્ટ્રોક વોલ્યુમ બેઝિકલી શું થશે, ભયંકર ડિક્રીઝ થશે, જેના કારણે પેરિફેરલ પરફ્યુઝન મેન્ટેન નહીં થાય અને જનરલાઇઝ હાઇપોક્સિયા થવાના ચાન્સ હશે. તો યસ, a patient of decompensated congestive cardiac failure, calcium channel blocker are contraindicated. Hello, making sense or not? Okay. એ પછી યસ, એવું પેશન્ટ કે જે માઇટ્રલ સ્ટીનોસિસનું પેશન્ટ છે, હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું, રાઈટ? સપોઝ ધીસ ઇઝ અ હાર્ટ, રાઈટ?
અને અહીંયા માઇટ્રલ વાલ્વ છે આપણે, રાઈટ? અહીંથી માઇટ્રલ વાલ્વ છે. ઓકે, અહીંયા બીજો ડાયાગ્રામ ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ડાયાગ્રામ, લેફ્ટ રાઈટ. માઇટ્રલ ને આપણે વી આર ટોકિંગ અબાઉટ ધ એઓર્ટિક સ્ટીનોસિસ. તો શું થઈ જાય? એઓર્ટિક સ્ટીનોસિસ ની અંદર એઓર્ટિક વાલ્વ છે કેલ્સિફાઈડ થઈ ગયો છે અને સ્ટીનોટિક થઈ ગયો છે, ઇઝીલી ઓપન નથી થતો. અને યસ, એના કારણે એને ઓપન કરવા માટે વેન્ટ્રિકલને શું થઈ જાય છે કે ફોર્સફુલી કામ કરવું પડે છે અને એટલું પ્રેશર જનરેટ કરવું પડે છે કે જે બેઝિકલી એટલીસ્ટ એઓર્ટિક વાલ્વને ઓપન કરી શકે અને જેના કારણે શું મેન્ટેન થાય? સ્ટ્રોક વોલ્યુમ, રાઈટ? તો યસ, આવું પેશન્ટ કે યસ, અહીંયા હું લખું છું એઓર્ટિક સ્ટીનોસિસ. એઓર્ટિક સ્ટીનોસિસના પેશન્ટને તમે કેલ્શિયમ ચેનલ બ્લોકર પર લો છો, બેઝિકલી શું થઈ જાય કે કાર્ડિયો ઇન્હિબિશન થવાના કારણે શું થશે કે એ સ્ટ્રોક વોલ્યુમ છે એ કેવું થશે? ડિક્રીઝ થશે. હવે એ સ્ટ્રોક વોલ્યુમ યુ કેન સે નેગેટિવ આઇનોટ્રોપિક એક્ટિવિટી જો સિગ્નિફિકન્ટ હશે એના કારણે જે એટલું પ્રેશર જનરેટ નહીં કરી શકે કે એઓર્ટિક વાલ્વને ઓપન ના કરી શકે, તો શું થશે? સ્ટ્રોક વોલ્યુમ મેન્ટેન નહીં થાય. અને સ્ટ્રોક વોલ્યુમ મેન્ટેન નહીં થાય તો શું થશે? દેર ઇઝ ચાન્સ કે યસ ક્લિનિકો પેથોલોજીકલ કન્ડિશન જોવા મળશે. શું થઈ શકે? માનો કે યસ સ્ટ્રોક વોલ્યુમ મેન્ટેન નહીં થાય તો યસ કાર્ડિયક આઉટપુટ મેન્ટેન નહીં થાય. કાર્ડિયક આઉટપુટ મેન્ટેન નહીં થાય તો અહીંયાથી બેઝિકલી રૂટમાંથી કઈ આર્ટરી પસાર થઈ રહી છે? દેટ ઇઝ કોરોનરી આર્ટરી. અને કોરોનરી આર્ટરીને બ્લડ પરફ્યુઝન પ્રેશર મેન્ટેન નહીં થાય તો શું પ્રેસિપિટેટ થશે? દેર ઇઝ ચાન્સ કે પેશન્ટને એન્જાઇના પ્રેસિપિટેટ થશે અને યસ એન્જાઇનામાંથી યુ કેન સે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પ્રેસિપિટેટ થઈ શકે. યસ, અહીં એઓર્ટાની એક બ્રાન્ચ બેઝિકલી ક્યાં જઈ રહી છે? ધીસ ઇઝ સપોઝ સેરેબ્રલ કેરોટિડ આર્ટરી સપોઝ. તો સેરેબ્રલ સર્ક્યુલેશન મેન્ટેન નહીં થાય, પેશન્ટને શું થશે? પેશન્ટને વિલ ડેવલપ syncopal attack. Hello, making sense or not? That's why in patient of aortic stenosis, calcium channel blocker are contraindicated. Making sense or not? Very good. Yes, hypotension, heart rate, heart block, beta blockers, decompensated cardiac failure, aortic stenosis ના patient ની અંદર basically છે contraindicated. યસ, બીજી કઈ કન્ડિશન છે કે જ્યાં કેલ્શિયમ ચેનલ બ્લોકર શુડ બી નોટ યુઝ? So I think these are the contraindication of the yes. Okay, yes, just યાદ આવ્યું મને. Have you heard the you can say Wolff-Parkinson-White syndrome? અમે સ્પેસિફિકલી વાત કરીએ છીએ a patient of Wolff-Parkinson-White syndrome with you can say atrial flutter or atrial fibrillation. હું વાત કરું છું એટ્રિયલ ફિબ્રિલેશન, એનો મતલબ શું થઈ છે કે સો મેની એક્ટોપિક ફોકાઈ આર જનરેટેડ ઓન એટ્રિયા એન્ડ બેઝિકલી શું થઈ જાય છે? દે આર રિપીટેડલી પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ. હવે શું થશે? એવી નોડ ઇઝ સ્પેશિયલાઇઝ ઇન વોટ? સ્લો કન્ડક્શન, રાઈટ? હેલો, હવે યસ, જે Wolff-Parkinson-White સિન્ડ્રોમના પેશન્ટ છે એની અંદર બેઝિકલી જે નોર્મલ કન્ડક્શન પાથવે છે એટ્રી અને વેન્ટ્રિકલ, એના સિવાય બીજો એસેસરી પાથવે હોય છે જેને કહીએ છીએ યસ આ ટાઈપનો એસેસરી પાથ હોય છે જે એટ્રી અને વેન્ટ્રિકલને કનેક્ટ કરતો હોય છે, રાઈટ? જે આને બેઝિકલી કહીએ છીએ બંડલ ઓફ કેન્ટ. બંડલ ઓફ કેન્ટ. તો એક્સેસરી યુ કેન સે કન્ડક્શન પાથવે આવેલા હોય છે, યુ કેન સે એટ્રી અને વેન્ટ્રિકલને કનેક્ટ કરતા. નોર્મલ કનેક્ટ કરતી ઇલેક્ટ્રિકલ વિન્ડો કઈ છે? એવી નોડ. પણ આ ધીસ ઇઝ પેથોલોજીકલ પાથવે, ધીસ ઇઝ એક્સેસરી પાથવે જે બેઝિકલી Wolff-Parkinson-White સિન્ડ્રોમના પેશન્ટોમાં જોવા મળતો હોય છે. હવે નોર્મલી કોઈ ઇસ્યુ નથી, પણ હવે ઉપર માનો કે ફિબ્રિલેશન કે ફ્લટર છે તો બેઝિકલી શું થઈ જાય? એટ્રિયા continuously basically stimulating the you can say AV node plus this bundle of Kent. હવે આપણને ખબર છે કે AV node છે સ્પેશિયલાઇઝ બેઝિકલી ઇન સ્લો કન્ડક્શન, તો
તો એવી નોડ ભલે ગમે તેટલી માનો કે પર મિનિટ એને 600 કે 700 વાર ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેટ કરતી, પણ ધેર ઇઝ ચાન્સ કે એવી નોડ છે એ બાકીના ઇમ્પલ્સને નીચે ના જવા દેતા, માનો કે ઉપરથી 7 ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ થઈ રહ્યા છે તો નીચે માનો કે 120 કે 150 જ જવા દેશે અને ત્યાં સુધી આપણને વાંધો નથી, રાઈટ. પણ અને એના કારણે શું થશે કે ધેર ઇઝ ચાન્સ કે જે પંપ છે મેઇન પંપ વેન્ટ્રિકલ્સ એ સ્પેડ રહેશે, બરાબર છે. અહીંયા સુધી ક્લિયર છું. હવે માનો કે આ ટાઈપના પેશન્ટમાં માનો કે તમે એવું સમજો કે ઓકે એટ્રિયલ ફિબ્રિલેશન છે તો લઈને હું નેગેટિવ આઇનોટ્રોપર આપું અને તમે કેલ્શિયમ ચેનલ બ્લોકર આપો છો અને કેલ્શિયમ ચેનલ બ્લોકર આપો છો તો બેઝિકલી શું થઈ જશે કે ધેર ઇઝ ચાન્સ કે એવી નોડ વિલ બી ઇન્હિબિટેડ સિગ્નિફિકન્ટલી, અને જો એવી નોડ સિગ્નિફિકન્ટલી ઇન્હિબિટ થઈ જશે તો માનો કે એવી નોડમાંથી એક કરંટ છે ઉપરથી નીચે પાસ થતા નથી, તો આ કેસની અંદર બધા કરંટ ક્યાંથી પાસ થશે? આ એક્સેસરી પાથવે. હવે એક્સેસરી પાથવે છે ઇટ ઇઝ નોટ સ્પેશિયલાઇઝ ઇન સ્લો કન્ડક્શન. તો શું થશે? જેટલા બી ઇમ્પલ્સ જનરેટ થશે બધા જ ઇમ્પલ્સને નીચે નીચે ડાઉનવર્ડ જવા દેશે, જેના કારણે માનો કે અહીંયા 600 બીટ પર મિનિટ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એમાંથી મેજોરિટીને એ ડાઉનવર્ડ કરશે અને વેન્ટ્રિક્યુલર ડેન્જરસ ટેકી રીતમાં પ્રેસિપિટેટ કરશે, રાઈટ. તો આવા કેસની અંદર આ એક્સેસરી આ જે સ્લો કન્ડક્શન છે દેટ ઇઝ એવી નોડ ઇટ શુડ બી સ્પેડ, એને ઇન્હિબિટ કરવાની જરૂર નથી કારણ કે એનાથી બેઝિકલી શું થશે કે મેજોરિટી ઇમ્પલ્સિસ છે એ ત્યાં ડાય થઈ જશે, પણ તમે એને ડિસફંક્શનલ કરી દેશો તો બંડલ ઓફ કેન્ટમાંથી બધા ઇમ્પલ્સ પસાર થશે અને ડેન્જરસ વેન્ટ્રિક્યુલર ટેકી રીતમાં પ્રેસિપિટેટ. તો યસ patient of Wolff Parkinson White syndrome with atrial flutter or atrial fibrillation, use of calcium channel blocker is contraindicated, right? Very good. So anything else we are missing? Okay, fine.